ડીસા કૃષિ પોલિટેકનિક ખાતે સ્વચ્છ ભારત દિવસ ઉજવાયો। કૃષિ પોલિટેકનિક સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય ડીસા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી। કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન સપ્તાહ અંતર્ગત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તકની પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર ડીસા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2024 મંગળવારના રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ હતી। ઉજવણીના ભાગરૂપે પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવકોએ આચાર્ય ડોક્ટર મનીષા શિંદે, પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રાકેશ કુમાર એન પટેલના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ અભિયાન ચલાવી સમગ્ર કેમ્પસ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓની હોસ્ટેલ વસાહતની જગ્યામાંથી પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું। સાથે સાથે લોકો પણ શક્ય બને એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે તે અંગે તેમનામાં જાગૃતતા ફેલાવવામાં આવી હતી। સમગ્ર પ્રોગ્રામમાં કુલ 80 સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમમાં કૃષિ પોલિટેકનિકના અન્ય કર્મચારીઓ ડોક્ટર જોશનાબેન એન ચૌધરી અને મહેશભાઈ ગેલોતે પણ ભાગ લીધો હતો। સમગ્ર પ્રોગ્રામનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર રાષ્ટ્રીય સેવા યોજનાના ડોક્ટર રાકેશ કુમાર એન પટેલ દ્વારા કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ દ્વારા ઠક્કડી બનાસકાંઠા।